નમો નમો સિદ્ધાણમ નમો નમો અચ્છાયાણમ નમો હે સોવંજન મુકારો મંગલાર્ણચ સર્વે સુંદરમં મંગલ જય જગજીવ જોની વિયાળો જગગુરુ જગાનંદો જગનાહો જગબંધુ જય જગપ્રિયામો જય સુયાણમ ભવતીર્થયરાણમ પશ્ચિમો જય ગુરુલોગાણમ જય મહાવીર ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ અચિન્ત્યચિન્તામણિકલ્પશાખિને વિશુદ્ધસદ્બ્રહ્મસમાધિશાલિને દયાર્ણવાયોર્સિતદાયિને સદાં નમો નમઃ શ્રીગુરુને નમો નમઃ શ્રી ગુરુને વિસુરાય નમો નમઃ શ્રી ગુરુને વિસુરાય અમે સવજીવે સવે જીવા ખમંતુ ને મિત્યમે સવભૂષુ ધર્મજનકે શિવમસ્તુ સર્વજગત પરૈતનિરતા ભવન્તુ ભૂતગણા દોષાપ્રયન્તુ નાશા સર્વત્ર સુખી ભવતુ જગતના સર્વજીવોનું કલ્યાણ સર્વત્ર સર્વજીવો સુખી થાઓ એ ભાવના સાથે 12 નૌકા ઉદ્ગલાનાં પરાવર્તય દુર્લભમ જન્મ માનુષાં લબ્ધ્વા વિવેકિના ધર્મે વિજય ધર્માય ધર્મે ધર્મશ્રુતોપી દૃષ્ટોપી કૃતોપી કારિતોપી ચ અનુમોદિતોપી નિયતં પુનઃત્યત સપ્તમંકુલ અનંતકારી શાસ્ત્રકાર ભગવાન ચારિત્ર સુંદરગણી મહારાજા આચારોપદેશ ગ્રંથમાં મનુષ્ય જન્મની દુર્લભતા બતાવી કે જે અનંત પૂતગલ પરાવર્ત પછી આ જીવને આ માનવ જન્મ પ્રાપ્ત થયો છે. હવે ફરી ક્યારે મળશે એ સવાલ છે. બહુ ઓછાને મળે છે, બહુ થોડા કાળ માટે મળે છે, ઘણા લાંબા સમય પછી. આ 3 વ્યાખ્યા આપણે જોઈ રહ્યા છે. દુર્લભતાનું જ્ઞાન, દુર્લભ કોને કહેવાય? આ 3 વ્યાખ્યા જેને લાગુ પડે તે દુર્લભ કહેવાય. બહુ ઓછાને મળે, સૌથી ઓછી સંખ્યા મનુષ્યની, બહુ ઓછા, ઘણા લાંબા સમય પછી. કેટલો સમય કર્યો? 84 લાખના ચક્કર પૂરા કરતા 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 સૂક્ષ્મની ગોદમાંથી બાદરની ગોદ ને બાદરની ગોદમાંથી અનંત કાળ વિતાવતા વિતાવતા એકેન્દ્રિય અને એકેન્દ્રિયની અનેક જાતિ, પૃથ્વીકાય, અપકાય, દેવકાય, વાયુકાય, વનસ્પતિકાય,
બેન્દ્રિય તેન્દ્રિય ચૌરેન્દ્રિય અસંગની પંચેન્દ્રિય સંગની પંચેન્દ્રિય દ્રિયંચ પંચેન્દ્રિય બધું વટાવતા વટાવતા મનુષ્ય ઘણા લાંબા કાળ પછી થયો છે ને બહુ થોડો સમય મળ્યો છે. 100 વર્ષ છે, 90 છે, 80 છે, 70 છે, 60 છે, 50 છે, કઈ ખબર નથી. બહુ થોડા સમય માટે મળ્યો છે. મનુષ્ય ગતિ એવી છે કે અહીંયા ચારે ગતિમાંથી આવી શકાય છે. લાઈન મોટી છે, બધી બાજુથી લાઈન છે. તિર્યંચમાંથી પણ મનુષ્ય થાય, નરકમાંથી પણ મનુષ્ય થાય, દેવમાંથી પણ મનુષ્ય થાય, અને મનુષ્ય આયુષ્ય પૂર્ણ કરીને પણ મનુષ્ય થાય. આવક ઘણી છે અને સંખ્યા ઓછી છે. અમેરિકામાં બધા દેશોમાંથી આવે ને ત્યાં સંખ્યા ઓછી છે. શું થાય પછી? વધે. બહુ ઓછા ને લેવાના છે. તોલીને માપીને લે છે. મનુષ્ય મારીને મનુષ્ય તો 7 કે 8 વાર વધીને થઈ શકે, વધીને ઉત્કૃષ્ટ. બાકી તો મોટા ભાગને મનુષ્ય જન્મ આપ્યો પછી ચેક કરે છે કે આણે સફળ કેટલો બનાવ્યો. 5 ઇન્દ્રિય આને પૂર્ણપણે આપી આણે 5 ઇન્દ્રિયનો સદુપયોગ કેટલો કર્યો. જો સદુપયોગ કર્યો તો એને ફરી માનવ ભાવ આપે, જો દુરુપયોગ કર્યો તો માનવ ભાવ ફરી ના. હાથ આપ્યા, હાથનો ઉપયોગ પરોપકાર કરવા માટે કર્યો, કોઈના દુઃખ દૂર કરવા માટે કર્યો, કોઈના આંસુ લૂછવા માટે કર્યો, કોઈને ભોજન કરાવવા માટે કર્યો, કોઈને પાણી પીવડાવવા માટે કર્યો, તો ફરી હાથ આપશે. બાકી જો હાથનો ઉપયોગ ખાવા માટે કર્યો, પોતાના આંસુને પોતાનો પરસેવો લૂછવા માટે કર્યો, બીજાને લાફો મારવા માટે કર્યો, બીજાનું ઝૂંટવી લેવા માટે કર્યો, બીજાને દુઃખ આપવા માટે ઉપયોગ કર્યો, બીજાનું સુખ ઝૂંટવી લેવા માટે ઉપયોગ કર્યો, તો ફરી હાથ નહીં આપે. એકદમ નાના બાળકને સમજાય તેવી આ વાત છે. આમાં કશું અઘરું છે હરેશ? તો આપણે શું કામ કહીએ કે ધર્મ અઘરો છે? ધર્મ સમજવો પણ સહેલો છે ને કરવો પણ સહેલો છે. પગ આપ્યા છે, 2 પગ આપ્યા છે. પશુને 4 પગ આપ્યા, આપણને 2 પગ આપ્યા. પશુને હાથ નથી આપ્યા, આપણને હાથ આપ્યા. આ પગનો ઉપયોગ તીર્થયાત્રા માટે કર્યો. આ પગનો ઉપયોગ ધ્યાન કરવા માટે, કૌશક કરવા માટે કર્યો. કેટલો કર્યો? 24 કલાકમાં કેટલો આ પગનો ઉપયોગ ધ્યાન કરવા માટે, કૌશક કરવા માટે, તીર્થયાત્રા કરવા માટે કેટલો કર્યો? અને ઊભા ઊભા રસોઈ કરવા માટે કેટલું કર્યું? કેટલા કલાક ઊભા ઊભા રસોઈ કરે, થાકે જ નહીં. અને 4 લોગસનો કૌશક કરવાનો એ પ્રતિકોણમાં તો થાકી જાય. પિક્ચરની લાઈનમાં, ટ્રેનની લાઈનમાં, પ્લેનની લાઈનમાં,
કેટલી કેટલી લાઈનમાં ઊભા રહ્યા. સદુપયોગ કર્યો કે દુરુપયોગ કર્યો, તમે જાતે વિચારી લો. કેટલા વર્ષ થયા પલક? 49. બસ હવે 50 આવશે તો 50 દ્રવ્યથી ભક્તિ કરવાની છે. 49 વર્ષમાં આપણે આ હાથ પગનો સદુપયોગ કર્યો કે દુરુપયોગ કર્યો એ આપણને ખબર છે. ગણિત માંડો ચોપડાવા. જો સદુપયોગ વધી જાય તો આપણને ફરી મનુષ્ય જન્મ મળે, અને જો દુરુપયોગ વધી ગયો તો ફરી મનુષ્ય જન્મ ન મળે. કેટલી સરળ વાત છે. મનુષ્ય જન્મ જોઈએ છે. કાલે હું કહી ચૂક્યો છું, દેવલોકમાં જવા જેવું નથી. કારણ કે દેવલોકમાં મજા છે, પણ દેવલોક પછી સજા છે. પછી બહુ લાંબા કાળ માટે સજા છે. તો મનુષ્ય જ થવા જેવું છે ને. મનુષ્ય થવું હોય તો શું કરવું? મનુષ્ય થવું છે ભાઈ. ખારીવાળા અદબ છોડી દે, અદબ છોડી દે. થવું છે ખારીવાળાને ત્યાં જન્મવું છે. હા, અમદાવાદમાં દેવકીનંદનમાં જન્મ લેવો છે કે ના હવે આંબલીમાં લેવો છે? આ સીધું સાદું ગણિત કરો. શાસ્ત્રની વાત અને આ વાત મેળ જ બેસે જ. આંખ મળી છે, આંખનો સદુપયોગ કર્યો કે દુરુપયોગ કર્યો? આંખ દ્વારા પરમાત્માને કેટલી વાર જોયા અને આંખ દ્વારા દુનિયાને કેટલી વાર જોઈ? આંખ દ્વારા શાસ્ત્રનું વાંચન કેટલી વાર કર્યું અને આંખ દ્વારા છાપા અને મેગેઝિન ને પિક્ચર ને ટીવી ને મોબાઈલ કેટલી વાર જોયો? મોબાઈલમાં આવતા સારા સમાચાર આંખ દ્વારા કેટલી વાર વાંચ્યા અને આખા ગામની ચોવટ જે આવે કેટલી વાર વાંચી? ચોવટ લખનાર તો ભારે નિકાચિત ગાઢ કર્મ બાંધે છે, પણ વાંચનાર પણ બાંધે છે, અને બીજાને ફોરવર્ડ કરનાર પણ બાંધે છે. પટવાને આવ્યું એટલે પટવા કે દિલીપ મોકલ્યું જોઈ લેજે. જો ખલાસ, પટવા બંધાઈ ગયો. એટલો નિયમ કરો, કોઈ પણ નબળા સમાચાર મોબાઈલમાં આવે આગળ ફોરવર્ડ નહીં કરવા. આવે એને રોકી શકતા નથી. વાંચવાની શરૂઆત પણ કરી, આપણને લાગ્યું કે નબળા છે, છોડી દો, ડિલીટ કરી દો, આગળ ફોરવર્ડ નહીં કરવાનું. સારા સમાચાર વધુ ને વધુ ફોરવર્ડ કરો, નબળા સમાચાર વાંચવાના જ નહીં, ફોરવર્ડ તો કરવાના જ નહીં. જો તમને કર્મનો ભય છે તો, જો કર્મ ઓછા બાંધવા છે, ભારે કર્મ નથી બાંધવા, તો આ રસ્તો છે. આંખનો સદુપયોગ કેટલો કર્યો? શાસ્ત્ર કેટલા વાંચ્યા અને ચોપાનિયા કેટલા વાંચ્યા? નહીં જોવા જેવા દ્રશ્યો આંખથી કેટલા જોયા અને જોવા જેવા દ્રશ્યો કેટલા જોયા? ખાલી આજે ઘરે જઈને આટલું ગણિત માંડજો. આજે બહુ સહેલો દાખલો લઈને બેઠો છું. કોઈ અઘરી વાત આજે કરતો નથી, પણ લેસન તમારે કરવાનું છે.
આજ સુધી ઘરે જઈને લેસન નથી કર્યું, આજે ઘરે જઈને લેસન કરજો, તમારા પોતાના માટે કરજો. 50, 60, 70 વર્ષ વીતી ગયા, હવે આવતા ભવની ઘંટી વાગી રહી છે. ગમે ત્યારે યમરાજ આવશે, તને લઈ જશે. તો લઈ જશે ત્યારે ક્યાં તમારે જવું છે નક્કી કરવાનો સમય છે. જો સદુપયોગ ઓછો આવે ને દુરુપયોગ વધારે આવે તો એ જ ક્ષણથી સંકલ્પ કરો, હવે દુરુપયોગ બંધ કરવો છે, સદુપયોગ વધારવો છે. જતા પહેલા સદુપયોગની બાજુ પ્લસ વધારે આવે, દુરુપયોગની બાજુ ઓછી થઈ જાય તો મનુષ્ય જન્મ મળે. નહીતર તો તિર્યંચ લલાટે લખાયેલું છે. નરકમાં જઈએ એવા પાપ આપણે કર્યા નથી. હા, મનથી કર્યા હોય જેને જેને તો એ વાત જુદી છે. મનથી કર્યા હોય તોય નરકમાં જવું પડે, ભલે કાયાથી ન કર્યા હોય. આજનો માણસ મનથી એવા કર્મો કરે છે કે નરકમાં જ જાય. પ્રસન્નચંદ્ર રાજર્ષિએ મનથી જ કર્મ બાંધ્યા હતા. યુદ્ધ કરવા ગયા નથી, કોઈને અડ્યા નથી, કોઈને માર્યા નથી, કાંઈ નથી કર્યું. મનથી આમ તલવાર એવી ચલાવી, ભાલો ચલાવ્યો, તીર ચલાવ્યું, બાણ ચલાવ્યું, સેંકડોને હજારોને જમીનદોસ્ત કર્યા મનથી. અને ભગવાન તો કેવલ જ્ઞાની છે, એટલે કેવલ જ્ઞાનથી જોયા પછી શ્રેણીક મહારાજાને કહે છે કે 7મી નરકને યોગ્ય કર્મ અત્યારે બાંધી રહ્યા છે. હતા ક્યાં? મનુષ્યમાં કઈ અવસ્થામાં હતા? સાધુ અવસ્થા હતી. રાજકુમાર રાજા થઈને દીક્ષા લીધી હતી. તીવ્ર તપ કરી રહ્યા હતા. જંગલમાં કૌશિક ધ્યાને હતા, શરીરમાં તપ હતું, મન કૌશિકમાં હતું. અને એમાં મન ચાલી ગયું યુદ્ધ ભૂમિ ઉપર. અને થયું શું? કેટલી વાર આપણે મનથી કેવા કેવા કર્મો બાંધીએ છીએ. મારા માટે આવું લખ્યું, જોઈ લઈશ એને તો ખબર પાડી લઈશ. ખલાસ. નરકને યોગ્ય કર્મ બાંધી દીધું. રૌદ્ર ધ્યાન નરકનું કારણ. મનથી તમે ખાલી વિચાર્યું, એને તો જે સજા કરો ને. પેલા આતંકવાદી પકડાયો ને તમે જો વિચાર્યું કે એને તો ફાંસી જ થવી જોઈએ, એ પંચેન્દ્રિય મનુષ્યને મારવાનું પાપ તમને લાગ્યું. એક કૂતરો પોતાને કરડ્યો, પોતાને હેરાન થવું પડ્યું, બધા કૂતરાને બસ ખલાસ કરી દેવા જોઈએ. હેરાન કરે છે. તમે ખાલી મનથી વિચાર્યું છે ને નરક ગતિને યોગ્ય કર્મ બાંધી દીધું. ક્યાં ક્યાં આપણે કેવા કેવા પાપ કેવી રીતે આપણા દ્વારા મનથી થાય છે, ક્યાંક વચનથી પણ થાય છે. એટલું સારું છે, એવા કુળમાં જન્મ્યા છે, એવા વાતાવરણમાં છીએ કે કાયાથી નથી થતું. પણ કાયાથી નથી થતું એટલે કર્મ ન બંધાય એવું નથી. જો મનુષ્ય યોગ્ય કર્મ ન બાંધ્યા તો તિર્યંચ અને નરક આપણા માટે નક્કી છે. અને તિર્યંચ ગતિ એવી છે કે એકવાર એમાં ગયા પછી ક્યારે પાછા નીકળીશું બહુ મોટો સવાલ છે. નરકમાં ગયેલા તો બહાર નીકળી જ જવું પડે. અને અત્યારે 2 નરક સુધી જવાય છે, 3 સુધી જવાય. એનાથી વધારે અધ્યવસાય એવા ક્રૂર આપણા થતા જ નથી. દેવલોકમાં પણ 3 દેવલોક સુધી જવાય છે. એવા શુભ અધ્યવસાય પણ નથી થતા.
કેટલા જાગ્રત રહેવાની જરૂર છે. એ મનુષ્ય મરીને મનુષ્ય 7 કે 8 વાર થાય. દેવલોકમાંથી મનુષ્ય થાય, નરકમાંથી થાય, તિર્યંશમાંથી થાય. આવક બધેથી છે, એટલે મનુષ્ય ઓછામાં ઓછા કાન મળ્યા, કાનનો સદુપયોગ કર્યો કે દુરુપયોગ કર્યો. સૌથી કિંમતી હોય તો કર્ણેન્દ્રિય છે, કાન છે, આંખ નહીં, કાન કિંમતી છે. ચૌરેન્દ્રિયને આંખ મળે છે, કાન નથી મળતા. પંચેન્દ્રિય થાય ત્યારે જ કાન મળે છે. કારણ સોચા જાણે કલ્યાણમ, સોચા જાણે પાવગમ, ઉભયમપી જાણે સોચા જમસિયમ તમ સમાય. સાંભળવાથી ખબર પડે સાચું શું, ખોટું શું, કરવા જેવું શું, નહીં કરવા જેવું શું, છોડવા જેવું શું, ઉપાદેય શું, હે શું, આ બધું સાંભળવાથી ખબર પડે. આંખ મળી ગઈ હોય પણ કાન ન મળ્યા હોય તો આંખથી જોવા જેવું શું ને નહીં જોવા જેવું શું કાંઈ ખબર ન પડે. ખબર ન પડે એટલે નહીં જોવા જેવું જીવ જોવાનો છે. શા માટે? એક પ્રશ્ન પૂછું બધા. અહીં બેઠેલા દરેકે પિક્ચર જોવા ગયા હશે, નાટક પણ જોયું હશે, બરાબર? કોઈ નાટક કે પિક્ચર ના જોયું હોય જિંદગીમાં એ આંગળી ઊંચી કરે. નાટક કે પિક્ચર ન જોયું હોય જિંદગીમાં એ આંગળી ઊંચી કરે. બહેનોમાં અમારે નહીં. શું મળ્યું? શું મળ્યું તમને? એ પિક્ચર જોવાથી, એ નાટક જોવાથી તમને મળ્યું શું? હા, થોડા વખત માટે પેલું જેમ વ્યસની હોય ને અને ડ્રગ્સ લે, ડ્રગ્સની અસર થાય ત્યાં સુધી એ પોતાનું દુઃખ ભૂલી જાય. એમ તમને જેટલો રસ પડે એટલો વખત, પાછો એ 2.5 કલાક કે 2 કલાકનો પિક્ચર હોય એ બધો સમય નહીં, જેટલો તમને રસ પડે એટલો સમય તમે તમારું દુઃખ ભૂલો છો. આમાં એન્ટરટેનમેન્ટ છે શું? મને તો એ જ નથી સમજાતું. તમે એન્ટરટેનમેન્ટના નામે દોડો છો. શું તમને મળ્યું? શું આનંદ મળ્યો? હિમાલયમાં જાઓ ને એન્ટરટેનમેન્ટ મળે તો સમજી શકાય તેવું છે. માન સરોવર જાઓ અને તમને આનંદ મળે સમજી શકાય. કાલે આનંદની વાત મેં કરી હતી. શુભ આનંદ ને અશુભ આનંદ, 3 પ્રકારના અશુભ, 3 પ્રકારના શુભ. બહાર નીકળ્યા નથી ત્યાં તો આ ચાલુ, મગજ ક્લેશ ચાલુ, કશાય ચાલુ. મગજ એટલું બધું ચાલવા લાગે. પેલી 10 રૂપિયાનું પોપકોર્ન કેટલા મળે? 200 રૂપિયા તોય આપવાના. અહીંયા 5 રૂપિયાના 5 ફૂલ આપતા હોય અને 4 આપ્યા તો આખું દેરાસર માથે લે. ત્યાં માથે લો ને થિયેટર, કેવું ચાલતું હશે? લૂંટ છે, ઉઘાડી લૂંટ છે. કેટલી અત્યારે ટિકિટ કેટલી હશે? 50 રૂપિયા, 100 રૂપિયા, એમ 200, 300, 400. અમારા સમયમાં તો બધું રૂપિયો ને 2 રૂપિયા ને એવી ટિકિટ હતી. પેલી બાલ્કનીની કંઈક વધારે હોય. એમ બધા કરોડપતિ છે. મને તો રોડપતિ દેખાય છે, કોઈ કરોડપતિ દેખાતું નથી. કરોડપતિ તો કેવા હોય, કેવા ઉદાર મના હોય, કેવા વિશાળ હૃદયના હોય.
કર્મ કેટલા બાંધ્યા, તમે જોઈને કર્મ કેટલા બાંધ્યા. એના માટે પાછું લોટસ ગ્રુપમાં દાખલ થાય. શેના માટે? નાટક જોવા મળે, પિક્ચર જોવા મળે, ફરવા મળે. આજે જૈનોના લોટસ ગ્રુપ આખું જૈનોનું. હે ફોરેન ટૂર એમાં લોટસ ગ્રુપમાં. અચ્છા અચ્છા. હજી ક્રુઝમાં પણ જાય ને. ખબર નહીં કઈ શુદ્ધ હશે. અમને તમારી ભાવ ચિંતા થાય છે કે આ જીવો અહીંયા સુધી પહોંચ્યા પછી આમાં હારી જશે તો શું થશે? પાછા તિર્યંચમાં, જલચરમાં, સ્થલચરમાં, ખેચરમાં ફેંકાઈ જશે તો પાછા ઊંચા નહીં આવે. બહુ 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 દર્દ થાય છે. આંખનો દુરુપયોગ છે, સદંતર દુરુપયોગ છે. પ્રભુની મૂર્તિને એકી ટસે એકી નજરે નિહાળ્યા જ કરો, નિહાળ્યા જ કરો. એ સદુપયોગ છે. સૂર્યાસ્તની છેલ્લી ક્ષણ સુધી એ શાસ્ત્રનું વાંચન કર્યા જ કરો. સૂર્ય ઉગે એનું પહેલું કિરણ નીકળે ત્યારથી શાસ્ત્ર વાંચન પ્રારંભ થાય અને સૂર્યના છેલ્લા કિરણ સુધી શાસ્ત્ર વાંચન થાય. આ સદુપયોગ છે. એમાં કંટાળો આવે છે. અડધો કલાક કલાક વાંચ્યા પછી કંટાળો આવે છે અને પિક્ચર જલ્દી પૂરું થઈ ગયું એમ લાગે છે. આ દુરુપયોગ છે. આંખ નહીં મળે, યાદ રાખજો. જેટલા વધારે પિક્ચર, જેટલા નાટક, જેટલા ટીવી, જેટલા મોબાઈલ જોશો એટલું આંખ નહીં મળે ભવાંતરમાં. પછી કર્મને દોષ નહીં આપતા. તમે પોતે એવું કરી રહ્યા છો તો એનું ફળ એવું જ મળવાનું છે. જીવ મળી, જીવનો સદુપયોગ કર્યો કે દુરુપયોગ કર્યો? જીવના બે ઉપયોગ, ખાવાનું અને બોલવાનું. બંનેમાં સદુપયોગ કર્યો કે દુરુપયોગ કર્યો? આંબિલ વધારે કર્યા કે 6 વીઘાનો આહાર વધારે કર્યો? ચોવિયાર વધારે કર્યા કે રાત્રિ ભોજન વધારે કર્યા? ઘરનું વધારે ખાધું કે બહારનું વધારે ખાધું? ભક્ષ વધારે ખાધું કે અભક્ષ વધારે ખાધું? ભક્ષ અભક્ષ ખાવાનો હજુ આપણને દોષ લાગે છે, દેખાય છે, પણ ભક્ષ અભક્ષ બોલવાનો તો દોષ લાગતો જ નથી. વાતે વાતે અભક્ષ વાતો બોલીએ છીએ. અભક્ષ વાતો સમજી શકો ને એટલી તો બુદ્ધિ છે કે નથી? ભક્ષ વાતો શું ને અભક્ષ વાતો શું? દુનિયાની ખરાબમાં ખરાબ વાતો કરવી આ બધી અભક્ષ છે. ક્યાં શું ખરાબ બન્યું એ બધી વાતો કરવી અભક્ષ છે. રાજકથા, ભક્ત કથા, દેશ કથા, સ્ત્રી કથા, આવી કથા કરવી બધું અભક્ષ છે. પ્રભુની કથા કરવી, ગુરુની કથા કરવી, ધર્મની કથા કરવી, શાસ્ત્રની કથા કરવી આ ભક્ષ છે. બોલવું છે તો આ જ બોલો, નહીતર મૌન રહો. બોલતા ના આવડે તો મૌન રહો. મૌનમ સર્વાર્થ સાધનમ. જીવે બોલી બોલી બોલીને જે કર્મો બાંધ્યા છે ને વગર જોઈતું બોલીને કર્મો બાંધ્યા છે. જરૂરત હોય એટલું બોલે તો સમજાય છે. વગર જોઈતું બોલ બોલ બક બક કરે છે. બકબકીઓ. લિમિટેડ ખાવાનું, લિમિટેડ તો બોલવાનું પણ લિમિટેડ. પછી એટલું ખાઓ. જીભને ભાવે એટલું નથી ખાવાનું, અંદર પછી એટલું ખાવાનું છે ને જેટલું પાચન થશે ને એટલી શક્તિ આવશે. જેટલું પાચન થશે એટલું લોહી બનશે ને જેટલું લોહી બનશે એટલી શક્તિ આવશે. વધારે ખાવાથી વધારે શક્તિ આવતી નથી.
વધારે શક્તિની દવાઓ લેવાથી વધારે શક્તિ આવતી નથી, ઉલટી શક્તિ ઓછી થઈ જાય. વધારે ખાવ તો પણ ઓછી થાય ને વધારે શક્તિની દવાઓ લો તો પણ ઓછી થાય. એવી જ રીતે બોલ બોલ કરો એટલે શક્તિ ઘટે. જો શક્તિનો સંચય કરવો છે તો બોલવાનું ઓછું. આ પાંચેય ઇન્દ્રિય, હાથ અને પગ, અને સૌથી વધારે આ મગજ, આ બુદ્ધિ, એમાં વિચારવા જેવું કેટલું વિચાર્યું ને નહીં વિચારવા જેવું કેટલું વિચાર્યું. બીજાના ગુણો કેટલા બોલ્યા ને બીજાના દોષો કેટલા બોલ્યા. બીજાના ગુણનો વિચાર કેટલો કર્યો ને બીજાના દોષનો વિચાર કેટલો કર્યો. તમારા દોષનો વિચાર કેટલો કર્યો ને તમારા ગુણનો વિચાર કેટલો કર્યો. તમારા ગુણનો વિચાર અશુભ વિચાર છે, તમારા દોષનો વિચાર શુભ વિચાર છે. બીજાના દોષનો વિચાર અશુભ વિચાર છે, બીજાના ગુણનો વિચાર શુભ વિચાર છે. જો આ સદુપયોગ કર્યું હશે તો મનુષ્ય જન્મ આ મગજ સહિત સંગની મનુષ્ય, નહીતર અસંગની મનુષ્ય જન્મીને મરી જાય તો જ મળ્યો છે. એને પણ મળ્યો છે તો એનું પુણ્ય છે. પૂર્વમાં પુણ્ય કર્યું છે એટલે દુલ્હે ખલું માણસે ભવે ત્યાં એમ જ કીધું. પછી એનાથી ચડિયાતું પુણ્ય એ સુકુળ સુધી પહોંચે. પહેલા તો 4 ગતિમાં મનુષ્ય થાય ને એ પણ એને પૂર્વમાં પુણ્ય કર્યું છે એટલે જ થાય. એના વિના મનુષ્ય જન્મ ન મળે. અહીંયા જ આગળ પાછું એ કહે છે કે મનુષ્ય જન્મ, આર્ય દેશ, સારી જાતિ, સર્વ ઇન્દ્રિયની પટુતા, દીર્ઘ આયુષ્ય, આ બધું કંઈક કર્મ હળવા થયા હોય તો જ મળે. એક એકથી ચડ્યા. મનુષ્ય જન્મ મળ્યા પછી પણ આગળનું જે છે એ વાત પછી આવે છે. પણ પહેલા તો મનુષ્ય જન્મની જ દુર્લભતા તમે સમજી લો. જો ફરીથી મનુષ્ય જન્મ જોઈએ છે તો એના માટે એના કારણો સેવવા પડે. ચારે 4 ગતિના આયુષ્યના બંધના કારણો બતાવ્યા છે. એવું પૂર્વ ભાવમાં કર્યું હતું માટે જ આ ભાવમાં મનુષ્ય જન્મ મળ્યો છે. અને આ ભાવમાં જો પાછું એવું કરીશું તો મનુષ્ય જન્મ મળશે. હવે એવું કર્યું છે કે નહીં એ વિચાર કર્યો. આજે છે ને જો ખરેખર તમારે આત્મકલ્યાણ કરવું છે, ખરેખર તમારે કંઈક સદગતિ જોઈએ છે, અને એના માટે જોવા જીનવાણી સાંભળતા હો તો આજે જે કંઈ કહેવામાં આવે છે એના દ્વારા આત્મનિરીક્ષણ કરજો. ખાલી અહીંથી ઊભા થઈને ખંખેરીને ઊભા નહીં થઈ જતા. આમ તો ખરેખર છે ને તમારું વ્યાખ્યાન પૂરું થાય ને પછી 5 મિનિટ બેસી રહેવાનું હોય શાંતિથી. જે કંઈ વ્યાખ્યાનમાં કીધું એની વિચારણા કરવાની કે આજે શું શું કીધું, ક્યાંથી શરૂઆત કરી, પછી શું વાત કરી, પછી શું કીધું, પછી શું કીધું, મને ક્યાં લાગુ પડે છે. શાસ્ત્રમાં ધન્ના અને શાલિભદ્રની વાત આવે છે. ધન્ના શાલિભદ્ર દીક્ષા લીધા પછી વૈભારગીરી ઉપર તપ કરતા હતા. તપ એટલે આપણે ત્યાં શું કે ઉપવાસ હોય અને કૌશક ધ્યાને રે તો તપ. ઉપવાસ કરીને સૂઈ જાય તો તપ ના કહેવાય.
ઉપવાસ કરીને દુકાને બેઠો રહે તો તપ ના કહેવાય. ઉપવાસ કરીને આખો દિવસ મોબાઈલ ઉપર ચાલુ હોય તો તપ ના કહેવાય. ઉપવાસ કરીને એસીમાં સૂઈ જાય તો પણ તપ ના કહેવાય. ઉપવાસ કરીને કૌશક ધ્યાનમાં રે વૈભારગીરી ઉપર પ્રભુનું સંવત્સરણમાં અમુક એરિયામાં નજીકમાં સંવત્સરણ રચાયું હોય તો વૈભારગીરી ઉપરથી પ્રભુની દેશના સાંભળવા ધન્નાશાલી ભદ્ર જતા પોતાનું તપ છોડીને પણ જતા. જીનવાણીનું કેટલું મહત્વ! આજે જોજો 28 જેણે કર્યું હોય પર્યુષણમાં એને વ્યાખ્યાન કેટલા સાંભળ્યા? બસ 1 કલાક આવવાનું, 1 કલાક સાંભળીને જતા રહેવાનું. એક સામયિક થાય એટલે ઘર. જેણે 28, 16 માસક્ષમણ કર્યું હોય એને 17 પ્રતિક્રમણ કેટલા એ કર્યા સંઘમાં, સમૂહમાં. ઘરે બેસીને ટેકે બેઠા બેઠા એક જણ બોલે ને ઠાણે ન મોણે એમ જાણે વાંદડા. ધીસ ઇઝ નોટ. જો આવું કરવું હોય તો ઉપવાસ નહીં કરતા. જો આવી રીતે જ કરવું હોય તો ઉપવાસ નહીં કરતા. શુદ્ધપણે બધી જ વિધિ કરવાની તૈયારી સાથે ઉપવાસ કર. જીનવાણી બરાબર શ્રવણ કરવાની, 17 પ્રતિક્રમણ કરવાના, પરમાત્માની ભક્તિ ઉત્કૃષ્ટ પ્રકારે કરવાની. જે તપ હોય એના કૌશક ખમાસમણ સાથિયા નૌકારવાળી બરાબર ગણવાના. એની સાથે તપ કરવાનું. વૈભારગીરી ઉપર તપ કરે, પ્રભુની દેશના સાંભળવા જાય. દેશના સાંભળીને આવ્યા પછી પ્રભુએ દેશનામાં જે કંઈ ફરમાવ્યું હોય અહીંયા આવીને પોતાની જાત ઉપર એનો અમલ કર્યો. પ્રભુએ જે કીધું એ જીવ ક્ષમતા રાખ. પ્રભુએ કીધું ક્ષમતા રાખ. કેટલી ક્ષમતા રહે છે? ક્યારે ક્યારે ક્ષમતા ખોવાઈ જાય છે, ક્યારે મમતા આવી જાય છે. આ દેહની મમતા છૂટતી નથી, ક્ષમતા આવતી નથી. શું કરું? આ એનો અમલ થયો. એટલે 5 મિનિટ જે જીનવાણી સાંભળ્યા પછી બેસવાનું છે ને આના માટે બેસવાનું છે. સ્થાન ઉપર મૌનપણે બેસીને અંદર જોવાનું છે. આજે અંદર જોવાનું ભૂલી ગયા છીએ આપણે. એમાં પણ મોબાઈલ આવ્યા પછી જો અંદર જોવાનું સાવ ભૂલી ગયા, બધું બહાર જ જોઈએ છે. બહારમાં કશું જોવા જેવું નથી. જે જોવા જેવું છે તે અંદર જોવા જેવું છે. યાગટ ભીતર ચંદા સૂરજ યાહિમે નદી નારા. ચંદ્ર, સૂર્ય, નદી, નાણા, પવન, સમુદ્ર જે કઈ છે તે બધું અંદર છે. અંદર જેને જોયું છે એને બહાર જોવાની ઈચ્છા પણ થતી નથી. અંદર સમુદ્રનો ઘોઘાટ પણ સંભળાય છે, કલકલ વહેતી નદીનો મધુર અવાજ પણ સંભળાય છે. સવારના પોરમાં જે મોરનો ટવકાર અહીંયા થતો હોય તેવો ટવકાર અંદર પણ સંભળાય છે. કોયલનું કૂ પણ સંભળાય છે. સાંભળતા આવડવું જોઈએ ને જોતા આવડવું જોઈએ. અંદર જે સંગીત સંભળાય છે ને આવું સંગીત દુનિયામાં ક્યાંય સાંભળવા નહીં મળે. અંદર જે મજાના દ્રશ્યો જોવા મળે છે આવા દ્રશ્ય આખા વિશ્વમાં ક્યાંય જોવા નહીં મળે. અંદર છો. ભક્તિ યોગાચાર્ય વારંવાર એક વાક્ય કહે છે, જો ભીતર ગયા વો ભીતર ગયા. જો ભીતર ગયા, અંદર ગયો, વો ભીતર ગયા. અને અંદર ઉતરે એ જ તરી જાય છે, બાકી બધા ડૂબી જાય છે.
અંદર ઉતર્યા વિના તરવાનું કોઈ સાધન નથી. આજે જે કંઈ કહું છું અંદર ઉતરીને જોજો, તમારામાં જોજો. મનુષ્ય જન્મના કારણો શું છે? જો મનુષ્ય જન્મ જોઈએ છે તો શાસ્ત્રમાં બધું સ્પષ્ટ કીધું. નરક ગતિના કારણ, તિર્યંચ ગતિના કારણ, દેવ ગતિના કારણ ને મનુષ્ય ગતિના કારણ. નરકના તો આપણે પેલા જોઈ ગયા છે. મહારમ મહાપરિગ્રહ, પંચેન્દ્રિય જીવની હિંસા ને રૌદ્ર પરિણામ. આ નરક ગતિના કારણ છે. મહા આરંભ, મોટી મોટી ફેક્ટરીઓ અને મોટા મોટા બંગલા ને મોટી મોટી ગાડીઓ ને બધું મહા આરંભ છે, નરક ગતિનું કારણ છે. મહાપરિગ્રહ, ધન ભેગું કરવું, જમીનો ભેગી કરવી, ઘરો ભેગા કરવા, ખુશ થવું, મારી પાસે આટલા પૈસા, આટલી જગ્યા, આટલા બંગલા, આટલી ગાડી, ખુશ થવું, નરક ગતિનું કારણ. આજના જીવો નરકમાં આના કારણે જાય. મનુષ્ય જન્મ જોઈએ છે, જ્ઞાનીઓ કે છે, પયઈ તણુ કસાઓ, દાણ રોઈ, મચ્છીમાં ગુણો. 3 કારણ બતાવ્યા. પ્રકૃતિથી અલ્પ કષાય, ક્રોધ, માન, માયા, લોભ, અતિ 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 અલ્પ. છદ્મસ્થ છે એટલે કષાય તો છે જ, કારણ કે કષાય જો ક્ષય થઈ જાય એટલે કેવલ જ્ઞાનની પ્રાપ્તિ. કેવલ જ્ઞાન શેનાથી મળે? તો કે કષાય ક્ષયથી કેવલ જ્ઞાન. તપથી નહીં, જપથી નહીં, ક્રિયાથી નહીં, ભક્તિથી નહીં, કષાયના ક્ષયથી કેવલ જ્ઞાન. તો ક્ષય તો પછી થશે, પણ અલ્પ કરવાના છે. ક્રોધ અતિ અલ્પ છે, ક્યારેક જ આવી જાય છે, પાછો ઠરી જાય છે. અભિમાન તો ક્યાં નામનું નથી. નામનું શેનું અભિમાન, શેનો ગર્વ, શેનું માન? હું કોણ? હું કઈ વાડીનો મૂળો? કેવા કેવા એક એક થી ચડ્યા હતા, દરેક ક્ષેત્રમાં છે. એની પાસે હું કઈ નથી. માયા તો છે જ નહીં, સરળતા છે. એટલે માયા નથી, દંભ નથી, કપટ નથી, ખટપટ નથી, ને લોભ પણ અતિ અલ્પ. એક જરૂરિયાત પૂરતી વસ્તુ રાખે છે, જરૂરિયાત પૂરતું મળી જાય તો સારું, એના ઉપર થોડું મમત્વ છે, એટલા અંશે લોભ છે. પ્રકૃતિથી પાછું સ્વભાવથી અલ્પ કષાય હોય તો આવતા ભાવમાં મનુષ્ય ગતિનું બંધ પડે. બીજા નંબરમાં દાનની રુચિ. દાન નહીં, દાનની રુચિ. દાન જુદું છે, દાનની રુચિ જુદી છે. બધા લખાવે છે એટલે આપણે લખાવો આ દાન છે. આપણે ટ્રસ્ટી છીએ એટલે લખાવવું પડે આ દાન છે. જેટલું ઓછું લખાવવું પડે એટલું સારું આ દાન છે. જન્મદિવસ છે ને પક્ષાલનો ચડાવો લેવો છે દાદાનો, પણ જેટલું ઓછામાં મળે એટલું સારું. આ બધું દાન છે. દાનની રુચિ. ભોજનની રુચિ વાળાને જેમ ભોજન આમ તરસતો હોય, વિદ્યાની રુચિ વાળો બધી વિદ્યા મેળવવા આમ દોડતો હોય, એમ દાનની રુચિ વાળો દાન આપવાનું તક ક્યાં છે શોધતો હોય. સામે ચાલીને આપે, દિલથી આપે, ભાવથી આપે, બંધ મુઠ્ઠી આપે,
પાત્ર અપાત્ર જોયા વિના આપે. રુચિ છે. એ દાન રુચિ જેને છે એને મનુષ્ય જન્મ આવતા ભાવમાં મળે. લેવો છે ચડાવો પક્ષાલનો લેવો છે. 108 માંથી શરૂ થાય સીધું 1008 એ મળવો હશે તો મળી જ જશે. આ દાનની રુચિ છે. પેલો તો 5-5, 10-10 મણ વધે, આમ કે જેટલું ઓછા મળે એટલું સારું, ને ઓછા મળી ગયો તો ખુશ થાય. આ વખતે શંખેશ્વર ગયો, અરે મજા આવી ગઈ. કેમ શું? અરે એ માત્ર 10,000 મણમાં પક્ષાલનો ચડાવો મળી ગયો. પછીના ચડાવા બધા 50,000 મણથી ઉપર. બોલો હું કેવો પુણ્યશાળી, હું કેવો ભાગ્યશાળી, મને માત્ર 10,000 મણમાં પક્ષાલનો ચડાવો મળી ગયો. પુણ્યશાળી કે પાપી? પેલા બધાના 2.5 લાખથી ઉપર પ્રભુની ભક્તિમાં વપરાયા, અને તારા માત્ર 50,000 વપરાયા. તારા ભોગમાં વધારે વપરાયા, એના ભક્તિમાં વધારે વપરાયા. એ પુણ્યશાળી છે, તું નહીં. કંજૂસ છે ને. કંજૂસ કેવડાવું તો ગમતું નથી પોતાને. હું કંજૂસ? આ કંજૂસ જ છે. દાનની રુચિ, અંદરથી રુચિ. આમ કોઈ મળ્યું નથી ને આપ્યું નથી. આપ્યા વિના ચેન ન પડે, આમ આપવાનું શોધ્યા કરે, એને ચેન ન પડે. સુપાત્ર દાન કરે, અનુકંપા દાન કરે, અભય દાન કરે. આમ સતત ચાલુ હોય. સામેથી ઘોષણા કરેલી વસ્તુપાલ તેજપાલે, પેથડ કુમાર, ઝાંઝણ શાહ, બધાએ સામેથી ઘોષણા કરી હતી, મને લાભ આપો, મને લાભ આપો, મને લાભ આપો. આખા ભારતભરમાં ઘોષણા, લાભ આપો. છે તૈયારી? સંઘનો પૈસો હોય ને તોય ઘોષણા નથી કરતા. શું વાત કરવી તમારી. આવો કૃપણના સરદાર કહેવાય, સરદાર. સંઘનો પૈસો છૂટતો નથી તો પોતાનો ક્યાંથી છૂટવાનો હતો? અને જો એવી રુચિ નથી તો આવતા બહુમાં મનુષ્ય જન્મ મળવાનો ક્યાંથી જ? દાણ રૂઈ મધ્યમ ગુણવા, મધ્યસ્થ પરિણતિ. બહુ રાગ નહીં ને બહુ દ્વેષ નહીં. કોઈ ચીજ ઉપર, કોઈ વ્યક્તિ ઉપર અતિશય રાગ નહીં, અને કોઈના ઉપર અતિશય દ્વેષ પણ. કોઈએ ગમે તેવું કર્યું પોતાની સાથે, કઈ જાજુ દ્વેષ નહીં. થોડું લાગે પાછું ભૂલી. જેમ સારું કામ કરીને ભૂલી જાય, એમ પોતાની સાથે નબળું થયું એ પણ ભૂલી જાય. પછી કોઈ યાદ કરાવે ને તો યાદ ન હોય. યાદ નથી, ભૂલી ગયો. કોણ હતું એ ખબર નથી, અને શું કર્યું એ ખબર નથી. પેલો કે તારે પૈસા લેવાના હતા આટલા, હા હશે તે વખતે, પણ હવે અત્યારે યાદ નથી. ગૌતમ આવું થાય ખરું? લેવાના હોય બધા યાદ રહે, આપવાના ભૂલી જાય, લેવાનું વાણીઓ ભૂલે નહીં. શાસ્ત્રમાં એક વાત છે, વાત કરીને પૂરી કરું. આપવાનું યાદ રાખે, લેવાનું ભૂલી જાય. આ મહાજન છે, આ મહાજન ના લક્ષણ છે, શાહુકારના લક્ષણ છે. જે શાહુકાર છે એક એક પૈસો આપે, એક એક પૈસો. તારા ભાવનગરમાં મનમોહનભાઈ તંબોલી હતા, મૂળ જામનગરના. ફૂલચંદ તંબોલી કહેવાય, મોટું નામ જામનગરમાં હતું.
પણ બહુ મોટું નુકસાન થયું, સટ્ટામાં હશે કે શેમાં ખ્યાલ નથી. એટલે જામનગર છોડી દીધું, ભાવનગર આવી ગયા. ધીરે ધીરે પરિસ્થિતિ સારી થઈ. યાદ કરીને જામનગર જઈને એક એક વ્યક્તિને વ્યાજ સાથે પૈસા ચૂકવી દીધા, અને બધાને વ્યાજ સાથે પૈસા ચૂકવ્યા પછી જામનગરનું સંજમણ કર્યું. ત્યાં સુધી નહીં. આ આપવાની વાત છે. હમણાં એક બનેલી ઘટના, મારો પરિચિત છે, શ્રાવક હરેશ નામ છે, નામ સાથે કહું તો વાંધો નથી. સુરત એના માતા પિતા સુરત રહે, પોતે હમણાં મુંબઈ રહેવા ગયો છે. વાવનું છે, વાવ, થરાદ વાવ. એના પિતાને દેવું થઈ ગયેલું, બહુ વર્ષો થઈ ગયેલા. બાપાને થયેલું. એ બાપા કંઈ ભરપાઈ કરી શક્યા નહીં. છોકરા મોટા થયા એટલે છોકરા કમાતા થયા, અને પછી સારું કમાયો છોકરો. એટલે એક દિવસ બાપા પાસે ગયો અને બાપાને કીધું, બાપા તમારે માથે દેવું છે, તમે કહેતા હતા, કેટલું કેટલું છે, શું છે? કે હવે તો એ બધું યાદ પણ નથી, કે બધા એ માંડી વાળ્યું છે. કે નહીં બાપા, કાઢો, જૂના કાગળો કાઢો, જેટલા નીકળે એટલા કાઢો. બધા કાગળિયા કાઢ્યા, બધાના ઘરે જઈને બધાને વ્યાજ સાથે એક એક રકમ ચૂકવી. બધા ભૂલી ગયા હતા, ઘણા એ માંડી વાળ્યું હતું, ઘણા એવા હતા કે એને અત્યંત જરૂરત હતી તે વખતે, અને તે વખતે આ પૈસા પહોંચ્યા. કોઈ ગરીબ પણ થઈ ગયેલો ને કોઈ શ્રીમંત પણ થઈ ગયેલો, આ તો 10 20 ચાલ્યા જ કરવાનું છે. આપવા એક એક પૈસો ચૂકવી દેવાનો. નહીંતર યાદ રાખજો, ભવાંતરમાં કોઈ પણ ભાવમાં તમારે ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે ચૂકવવું. અહીંયા બાકી રાખ્યું હશે તે બધું ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે તમારે ચૂકવવું જ પડશે, અને નહીં ચૂકવો ત્યાં સુધી તમારો મોક્ષ પણ નહીં થાય. કરજ મુક્તિ એ કર્મ મુક્તિ, અને કરજ મુક્તિ એ જ મુક્તિ, એનું નામ જ મોક્ષ. માથે કોઈ કરજ રહેવું ન જોઈએ, કોઈ દેવું રહેવું ન જોઈએ, અને જ્યાં સુધી દેવું હોય ત્યાં સુધી દાન ધર્મ સેવવાનો નહીં. ત્યાં સુધી ક્યાંય કોઈ જગ્યાએ, હા, જે રેગ્યુલર નિયમિત ભગવાનની ભક્તિ કરતા હોય, ગુરુની વયાવચ કરતા હોય, એ કરવાનું, પણ જાહેરમાં દાન નહીં આપવા, જાહેરમાં નહીં. આ શેઠ જે હતા, શાસ્ત્રની વાત કરું છું, સાચી બનેલી ઘટના છે. દાન રુચિ જે ગુણ છે ને, આ ગુણ એવો કેળવેલો હતો કે એના ઘરે સતત દાન દેવાતું, સતત. ઘરના દરવાજા ખુલ્લા, સવારથી આપવાની શરૂઆત થાય. પક્ષીને ચણ આપે, ગાયને રોટલી આપે, કૂતરાને જે દૂધ રોટલી જે અપાતું હોય આ બધું આપે. ગરીબ ગુરબા આવે એને પણ આપે. કોઈ સાધુ સંત આવે, લક્ષ્મી પ્રસન્ન કહીને એને સીધું સામાન આપે. જૈન સાધુ આવે તો સુપાત્ર દાન કરે. તે વખતે બ્રાહ્મણ પુત્રો એ ભિક્ષા લેવા જતા, ગુરુ પાસે ભણે, ગુરુ એને ભણાવે, પણ બધા અકિંચન હોય, એટલે બ્રાહ્મણ પુત્રો પોતે પોતાની રસોઈ બનાવવાની, એના માટે ઘરે ઘર ભિક્ષા લેવા જાય. લોટ વગેરે, અનાજ વગેરે લઈ આવે. લીલા શાકભાજી તો જરૂર જ નથી, અને આજે પણ જરૂર નથી. શરીરને કોઈ જરૂરત નથી. આપણી પાસે અનેક દ્રષ્ટાંતો છે કે જે લીલા શાકભાજી કોઈ દિવસ વાપરતા જ ન હોય, છતાં નિરોગી શરીર છે. અને આયુર્વેદ તો ના પાડે છે, અશાક ભૂખ. આયુર્વેદ કહે છે કે નિરોગી કોણ?
તો કે હિતભૂખ, મિતભૂખ, અશાકભૂખ, 3 વાક્યમાં બધું આવી ગયું. હિતકારી વાપરે, હિતકારી પણ મિત પરિમિત વાપરે, ને શાક ન વાપરે તે નિરોગી. કારણ કે શાક, લીલા શાકભાજી છે ને વિટકર છે, એ વિષ્ટા બનાવે. જેટલા લીલા શાકભાજી વધારે ખાવ એટલી વિષ્ટા વધારે થાય. એટલે એ તો હતું નહીં. એ ભિક્ષા લેવા નીકળે બ્રાહ્મણ. જે એવા યોગ્ય ઘર હોય ત્યાં વારા ફરતી એક દિવસ અહીંયા, એક દિવસ અહીંયા, એક દિવસ અહીંયા, એમ અલગ અલગ ઘરોમાં ભિક્ષા લેવા માટે જાય. એમાં શેઠના ઘરે પણ અઠવાડિયે 1 દિવસ 2 દિવસ ભિક્ષા લેવા જાય. ઘરમાં ચોક્કસ જગ્યા ત્યાં આગળ ઊભા રહે. જૈન સાધુ સિવાય રસોડામાં પ્રવેશ કોઈને ન મળે. જૈન સાધુ ઉપર કેટલો વિશ્વાસ જગતને છે, એને છેક રસોડા સુધી લઈ જાય. આજે પણ દરબારના રસોડામાં બીજા કોઈને પ્રવેશ ન હોય, જૈન સાધુને પ્રવેશ કરાવે. એક વિશ્વાસનું ભાજન છે. એ ત્યાં ઊભા હોય, અંદરથી લાવે, લોટ લાવે, સીધું સામાન લાવે, એને આપે, આશીર્વાદ આપીને નીકળી જાય. એક દિવસ એવું થયું, આવ્યા ભિક્ષા લેવા માટે, પણ ઘરમાં બધું શોકનું વાતાવરણ, દુઃખનું વાતાવરણ. એટલે થયું કે શું થયું, કંઈક તકલીફ લાગે છે. પછી આવ્યા, શેઠ આવ્યા, એટલે શેઠને પૂછ્યું કે ભાઈ શું તકલીફ છે, કાંઈ? તો કે બીજું તો કાંઈ નથી, હમણાં અમારા ઘરમાં આગ લાગી. આગ લાગી, એમાં દિવાલ છે, આખી દિવાલ બળી ગઈ. દિવાલ બળી એનો કોઈ હરખ શોક નથી, એ તો નવી બની જશે. પણ એ દિવાલ ઉપર બધો હિસાબ લખતા હતા. કેટલા આપવાના, કેટલા લેવાના, આ બધો હિસાબ દિવાલ ઉપર લખતા હતા. લેવાના છે હિસાબ બળી ગયો એની પણ ચિંતા નથી, પણ આપવાના છે એનો હિસાબ બળી ગયો એટલે બહુ દુઃખ છે કે કોઈનો રૂપિયો બાકી ન રહેવો જોઈએ. અરે આ ધર્મ છે, આ શ્રાવક છે. ધર્મ કોને કહેવાય? આપણે ખાલી ક્રિયામાં ધર્મ માની લીધો. આંતરિક ધર્મ છે, આંતરિક ધર્મ, ભાવ ધર્મ. પેલા 2 બ્રાહ્મણ પુત્રો હતા, એ પણ 2 જ નીકળતા, એકલા તો નીકળે નહીં. એ કે શેઠ, જો આપને તકલીફ ન હોય તો અહીંયા અમે આવતા હતા ભિક્ષા લેવા, અને આ દિવાલ ઉપર લખેલું હતું, અમને થોડું ઘણું યાદ છે. જે આપને તકલીફ ન હોય તો જોઈ લો. આપ તો શેઠને પણ થોડું તો યાદ હોય. બંને જણા બેઠા, બેસીને હિસાબ માંડ્યો. ફલાણા શેઠ આટલા રૂપિયા, આટલા રૂપિયા, આટલા રૂપિયા, આટલા રૂપિયા, બરાબર મેળવતા ગયા. ને આ એકદમ રૂપિયો હિસાબ મળી. એટલા બધા ખુશ થઈ ગયા, એટલા બધા રાજી થઈ ગયા શેઠ. તાત્કાલિક બધાને જે રૂપિયા હતા બધાને પહોંચાડી દીધા. પણ શેઠના મનમાં આ વાત ઘુમરાયા કરી. 2 યુવાન બ્રાહ્મણ પુત્ર, કેવી એની શક્તિ છે. ખાલી આમ ઊભા નજર પડી હશે, એમાં તો આ બધું એમને યાદ રહી ગયું, આંકડો યાદ રહી ગયો. તો હવે મારી પેઢી ઉપર આવી જાય તો મારું કામ થઈ જાય. બરાબર પટવા હોશિયાર છે એટલે આવું થાય ને આપણને તો. પેઢી તરક્કીમાં આવે, ઘણું બધું કામ થઈ જાય. પણ શ્રાવક હતા, વાણિયાન હતા, શ્રાવક હતા. શ્રાવક હતા એટલે વિચાર આવ્યો કે આ બંને જો શાસનમાં આવી જાય તો શાસનનો ઉદ્ધાર થઈ જાય. જ્યારે આ વાત કરું ત્યારે આમ એટલો હર્ષ થાય કે શું શ્રાવકો હતા, કેવા શ્રાવકો હતા. આટલા વર્ષો આ શાસન અખંડપણે ચાલ્યું, આ બધા
સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકાના કારણે ચાલે છે. જો આપણા જેવા હોત ને આ શાસન અહીં સુધી પહોંચ્યું ના હોત. હું બહુ સ્પષ્ટ કહું છું, આપણા જેવા સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા પોતાનું કરીને બેસી જનારા જો હોત ને, આજે આ શાસન આપણા સુધી જે પહોંચ્યું ને એ પહોંચત નહીં. સ્વાર્થી થઈ ગયો આજનો માણસ, સ્વાર્થી. શું કરવું? ફરી જ્યારે આવ્યા ત્યારે વિનંતી કરી કે આપ પધારો, અમારા ગુરુ ભગવંત વિરાજમાન છે, એ આપને યાદ કરે છે. ગુરુ ભગવંતની પાસે લઈ ગયા. ગુરુ ભગવંતે આમ કપાળ જોઈને જ પારખી ગયા. અને આ બધાને છે ને જાજા ઉપદેશની જરૂર નથી હોતી. 2-4 વાક્ય કીધા કે આ શક્તિ આ એમને એમ સંસારમાં વેડફાઈ જશે. જો આ શક્તિ શાસનમાં આવે તો કેટલા બધા જીવોનો ઉદ્ધાર થઈ જાય. અને બંને દીક્ષા લીધી. આચાર્ય જિનેશ્વર સુરીજી અને આચાર્ય બુદ્ધિસાગર સુરીજી. હમણાંના નહીં, 800-1000 વર્ષ પહેલાની વાત છે. આ બે આચાર્ય થયા અને બંને અનેક ગ્રંથોની રચના કરી. અને જીન શાસનને આવા આચાર્યો મળ્યા. કેવી નાનકડી વાતમાં. એટલે આ છે દાનની રુચિ. પ્રકૃતિથી અલ્પકષાય, દાનની રુચિ અને મધ્યસ્થ પરિણતિ. બહુ રાગ નહીં ને બહુ દ્વેષ નહીં. આ 3 ગુણ હોય તો આવતા ભાવમાં મનુષ્ય જન્મ મળે. આપણે પણ આવતા ભાવમાં કમસે કમ મનુષ્ય જન્મ મળે એવું જો ઈચ્છતા હોય તો આ 3 ગુણ આપણા જીવનમાં લાવી ફરી મનુષ્ય થઈ અને આગળ પ્રગતિ કરતા કરતા વહેલા મોક્ષ સુધી પહોંચ્યો.